અંગ્રેજીના એવા 3 શબ્દ, એક ઓન, એક ઓવર અને એક અબવ, જેનું ગુજરાતી થાય છે ઉપર, પણ ખબર નથી પડતી ક્યારે ઓન વાપરવું, ક્યારે અબવ વાપરવું અને ક્યારે ઓવર વાપરવું. પણ આજનો આ લેક્ચર તમે મસ્ત રીતે છેલ્લે સુધી જોશો. એકદમ નાનકડો એવો લેક્ચર છે, બટ આ 3 જે શબ્દો છે એનું નોલેજ તમને મળી જવાનું છે. ઓકે, તો આજે શીખવાનું છે જે કે ઓન, ઓવર અને અબવ નો ઉપયોગ ક્યારે કરવો અને કેનો કરવો એ વસ્તુ આપણે શીખવાના છે. તો શરૂઆત કરીએ ધ વોકેબ શોના લેક્ચર નંબર 9 ની. વિડીયોને લાઈક કરી, શેર કરીને સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો. ઓકે, આટલું કરી દેજો, કારણ કે વોકેબ શોમાં આપણે સાયલેન્ટ લેટરના નિયમો, સ્પેલિંગને કેમ યાદ રાખવા એના નિયમો અને આવા અટપટા જે શબ્દો છે એને જ આપણે વધારે પડતા ડિટેલમાં જોવાના છે. શરૂઆત કરીએ આજના ધ વોકેબ શોના સેશનની. હવે સૌથી પહેલા ઓન એટલે ઉપર, ઓવર એટલે ઉપર અને અબવ એટલે ઉપર. પણ ક્યારે આનો, ક્યારે આનો અને ક્યારે આનો ઉપયોગ કરી એક એક નાનકડી એવી માહિતી આપીશ. અને આની જોરદાર પ્રેક્ટિસ સાંજે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ ઉપરથી કરાવવાના છે ધર્મેશ સર. તો ખાસ અને 9 વાગે આજે એક અલગ, એક નવો, એક અનોખો ટોપિક લઈને આવી રહ્યો છું. તો સાંજે એક્ઝેક્ટ 9 વાગે આપણી આ ચેનલ ઉપરથી આવી જજો. ઓકે, ચલો હવે સૌથી પહેલા આપણે શીખવું છે ઓન. ઓન એટલે ઉપર થાય, પણ ક્યારે ઉપયોગ કરવો ખબર છે? કોઈ વસ્તુ, એટલે માની લો કે આ એક બોલ છે, આ એક બોલ છે, એ વસ્તુ છે, એ બીજી વસ્તુની ઉપર, એટલે આ બીજું એક બોક્સ છે, માની લો કે આ બોક્સ છે. કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર દર્શાવવા માટે ઓનનો ઉપયોગ થાય છે. પણ ધ્યાન નહીં રાખવાનું કે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર અડીને પડેલી હોવી જોઈએ તો જ ઓન વપરાય. તમને એક વસ્તુ સમજાવી દઉં. મારી હથેળી છે, હથેળીની ઉપર એક પેન પડી છે. હવે તમે જો, મારે એમ કેવું છે કે એક પેન મારા હથેળી ઉપર છે, અથવા તો એમ કહું કે મારો મોબાઈલ ટેબલ ઉપર છે, તો ટેબલ અને ફોન છે એ બે તો અડેલા હશે. ઓકે, તો જ્યારે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીને પડી છે, બેની વચ્ચે ટચ થયેલું છે અને ઉપર છે એવું દર્શાવવા માટે ઓલવેઝ ઓનનો ઉપયોગ કરવાનો હોય છે. તમે એક વસ્તુ અહીં નોટિસ કરો, માને એમ કેવું હોય કે બોક્સની ઉપર એક બોલ છે, એટલે ઉપર શબ્દ આવ્યો તો ઉપર માટે 3 ઓન, ઓવર અને અબવ. પણ ધ્યાન રાખો કે આપણે આ સિચ્યુએશન જોઈ રહ્યા છીએ કે બોક્સની ઉપર બોલ છે એ ટચ કરેલો છે, જો અહીં અડેલો છે, ટચ કરેલો છે, તો ત્યારે આપણે એમ કેવું પડે કે a ball is on the box. ઓન ધ બોક્સ શું કામ કીધું? કારણ કે બોલ છે ને એ આ બોક્સ છે ને એ બેની અડેલા છે અને બોક્સ એની બોલ એની ઉપર છે. રેડી? તો જ્યારે પણ કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ છે, જેમ કે આ પેન છે મારા હથેળી ઉપર છે, a pen is on my palm, palm એટલે હથેળી, માથા ઉપર હોય, a pen is on my head. રેડી? ઓન આવશે. શું કામ? કારણ મારા માથાને પેનને અડેલું છે. તો જ્યારે શોર્ટમાં કહું, એક વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીન પડેલી છે એવી દર્શાવવા માટે ઓનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજો શબ્દ એને સમજીએ એની પહેલા આવા દરેક પ્રકારના શબ્દો ફોટા સહિત મસ્ત મજાની રીતે એક્સપ્લેનેશન સાથે, એક્ઝામ્પલ સાથે તમને આ દેવ સત્ય બુકમાં મળવાના છે. ઓર્ડર અત્યારે જ કરાવી દો. ઓર્ડર કરવા માટે નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે તમારો ઓર્ડર કરી દો. 3 થી 4 દિવસથી 5 દિવસમાં તમારા ઘરે આ બુક પહોંચાડી દેશું. 349 રૂપિયા પ્રાઇસ છે. અને બીજું એક એવી પ્રેક્ટિસ કે જે પ્રેક્ટિસનો ખજાનો છે, તો પ્રેક્ટિસ માટે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ હજી તમે પરચેસ નથી કરેલી તો કરી લેજો. 299 રૂપિયા પ્રાઇસ છે, તો અત્યારે જ તમે આ ઓર્ડર કરાવી શકો છો, તો કરાવી દેજો. ચલો, હવે આવ્યું પેલું ઓન શીખા. હવે એનું એક્ઝેક્ટ ઓપોઝિટ અબવ. હવે અબવનો ઉપયોગ ક્યારે થાય? તો જુઓ, સેમ વસ્તુ, આ એક બોક્સ છે, બોક્સની ઉપર બોલ છે. હવે તમે જુઓ, આ બોલ છે. રેડી? હવે બોક્સની ઉપર એક બોલ આપેલો છે. હવે ધ્યાન એક વસ્તુ નહીં રાખવાની છે. જો મેં હમણાં એવું સમજાવ્યું કે એક બોક્સ આપ્યું હોય, હે ભાઈ, એક બોક્સ આપ્યું હોય, એની ઉપર આ બોલ છે એ અડીને પડ્યો હોય, તો આવી સિચ્યુએશનમાં તમારે એવું કહેવું પડે કે અ બોલ ઇઝ ઓન ધ બોક્સ. આવું બોલાય. શું કામ ઓન વાપર્યું? કારણ કે બોક્સની ઉપર અડીન ટચ કરેલું છે ને એટલા માટે.
હવે અહીંયા તમે જોશો ને તો એક વસ્તુ તમારે જોવા જેવું છે કે આ બોક્સ જે આપ્યું છે એની ઉપર બોલ તો છે, પણ હવે તમે જુઓ આ બોલ અને બોક્સની વચ્ચે અંતર છે, મતલબ અડેલા નથી એકબીજાને, બંને વચ્ચે જગ્યા છે, તો ત્યારે એમાં મૂકવું પડે અભવ. તો જ્યારે કહેવાનો મતલબ એવો એક વસ્તુની ઉપર બીજી વસ્તુ ટચ કરીને પડી છે તો ઓન, અને એક વસ્તુની ઉપર બીજી વસ્તુ ઉપર છે સ્થિર છે અને ટચ કર્યા વગરની ઉપર છે. સમજો મારી ઉપર લાઇટો છે તો મારે એમ કેવું કે લાઇટ્સ આર અબવ માય હેડ એમ કહેવાય. ઓન માય હેડ કહું તો લાઇટો એમ સમજવાની કે મારે માથે પીડીશ. ઓન એટલે ટચ કરેલું હોય અને અબવ એટલે ટચ કરેલું ન હોય, એ ઉપર હોય, સ્થિર હોય પણ એનાથી ઉપર હોય. એવું નથી કે એક્ઝેક્ટ ઉપર, થોડું કામ હોય થોડું કામ હોય, જો અહીંયા હોઈ શકે અહીંયા હોઈ શકે ગમે ત્યાં હોઈ શકે, પણ એડા વગરનું હોય તો અબવ. કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર દર્શાવવા માટે અબવ થાય છે when there is no contact. મતલબ કે કોઈ વસ્તુ અને બીજી વસ્તુ વચ્ચે કોન્ટેક્ટ ન હોય, બે એકબીજાને ટચ કરેલા ના હોય, ત્યારે અભવનો ઉપયોગ કરવાનો હોય છે. ક્લિયર? ઓકે. અને ત્રીજો શબ્દ છે ઓવર. પેલા ઓન અને અબવ સમજાઈ ગયા, હવે આપણે ઓવર સમજીએ. પણ વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવી દેજો યાર. ઓકે. હવે ઓવર શું છે? એનો મતલબ એ ઉપર જ થાય છે, પણ ધ્યાન શું રાખવાનું કે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપર દર્શાવવા માટે ઓવર વપરાય છે. એટલે ભાઈ ત્રણેયમાં એક મુદ્દો તો કોમન જ આવ્યો, એક વસ્તુની ઉપર બીજી વસ્તુ છે દર્શાવવા માટે, પણ ત્રણેયમાં ફેર શું? એક વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીને પડી છે તો ઓન, એક વસ્તુની ઉપર બીજી વસ્તુ ટચ કર્યા વગરની છે ઉપર તો અબવ. તો હવે ઓવરમાં શું રહ્યું? ઓવરનું તમને કહું ને તો જો એક વસ્તુ આવી રીતના છે, માની લો હું જ છું અને મારી ઉપરથી કૂતરાએ કૂદકો માર્યો, એમ વાક્ય બોલું કે કૂતરાએ મારી ઉપરથી કૂદકો માર્યો, કૂતરાએ મારી ઉપરથી કૂદકો માર્યો, તો મારી ઉપરથી એટલે મતલબ કે જ્યારે કોઈ વસ્તુની ઉપરથી ગતિ દર્શાવવા માટે એક બાજુથી બીજી બાજુ ગયું હોય, ઉપરની ઉપર ના રહી ગયું હોય, અડીન ના રહી ગયું, પણ એક બાજુથી બીજી બાજુ ઉપર ગયું હોય તો ત્યારે ઓવરનો ઉપયોગ કરવાનો છે. જો જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ઉપરથી અમુક અંતરે પસાર થઈ રહી હોય ત્યારે પણ ઓવરનો ઉપયોગ થાય છે. ઓકે. તો જો માની લો કે અહીંયા એક બિલાડી શું કે ડોગ હૂતો છે, એની ઉપરથી એક શિયાળિયાએ કૂદકો માર્યો, તો જો ધ ક્વિક બ્રાઉન ફોક્સ જમ્પ્સ ઓવર ધ ડોગ, એટલે કે આ ડોગની ઉપરથી કૂદકો માર્યો. હવે અહીંયા ઓન લખી દો ને તો મતલબ કે આ ઠેકડો મારો જતો ને આના ઉપર અડી ગયું. હવે અહીંયા તમે અબવ મારી દો ને તો આનો મતલબ કે આમને ચોટેલું છે, નહીં. આપણે વાક્ય એવું કેવું છે કે આની ઉપરથી ઓલી બાજુ ગયું ત્યારે ઓવરનો ઉપયોગ કરવાનો થાય. તો ઓન, ઓવર અને અબવ ત્રણેયનો મિનિંગ ઉપર, પણ જ્યારે કોઈ વસ્તુની ઉપર બીજી વસ્તુ અડીન છે તો ઓન, જ્યારે કોઈ વસ્તુથી બીજી વસ્તુ થોડાક અંતરે છે, સ્થિર છે તો અબવ, અને જ્યારે કોઈ વસ્તુની ઉપરથી બીજી વસ્તુ પસાર થઈને ગઈ અથવા તો થઈ રહી છે ત્યારે ઓવરનો ઉપયોગ કરવાનો થાય. રેડી? તો આ ત્રણ શબ્દ ભૂલાવા ન જોઈએ. અને આની જોરદાર પ્રેક્ટિસ સાંજે 8 વાગે ગુરુ ઓફ ગુજ્જુ નામના ચેનલ ઉપરથી આવવાની છે, તો અવશ્ય જોડાજો. એ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, આ ચેનલને ખાસ કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી કોમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ, અને જો આનંદ આવ્યો હોય તો લખી દેજો સર મોજ પડી ગઈ, સર આનંદ આવી ગયો, એવું તમે લખી શકો છો. અને જે લોકો આજે આપણે ફર્સ્ટ સેશન છે એ શરૂ થઈ ગયા હતા, જે લોકો લાઈવ પ્રીમિયમ સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં હજી સુધી નથી જોડાણા તો જોડાઈ જજો, કારણ કે જે હું ઓફલાઈન ભણાવું છું એટલા જ ડિટેલિંગમાં તમને આ કોર્સમાં મળવાનું છે. ઓફલાઈન ક્લાસનો માહોલ છે, 4,999 રૂપિયા ફીસ રહેવાની છે. વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી અને તમે આ કોર્સ પરચેસ કરી શકો છો. નંબર તમને આપેલો છે, કોલ કે મેસેજ કરીને તમે વધારે ઇન્ફોર્મેશન લઈ શકો છો. તો જોડાઈ જજો. અને જાતે વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુને ફોલો કરી દેજો, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર ફોલો કરી દેજો, વોટ્સઅપ ચેનલ, અને અહીંયા 8 વાગે અહીંયા સેશન આવવાનો છે તો આવી જજો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે નંબર ઉપર મેસેજ કરી દો, કાં તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે ત્યાંથી પણ જોડાઈ જાઓ. તો અહીંયા આપણો વોકેબ શોનો 9મો લેક્ચર કમ્પ્લીટ થાય છે, અને હજી આવતીકાલે 7 વાગે આવશે, આજે 8 વાગે, 9 વાગે લેક્ચરમાં જોડાવાનું ભૂલતા નહીં. મળીએ છીએ ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા, આવજો.